વડોદરામાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણને હાઈકોર્ટે ફટકારી છે નોટિસ। આ સાથે વડોદરામાં સરકારી જગ્યા પર દબાણ મુદ્દે હવે ફટકાર લગાવી છે। યુસુફ પઠાણને તત્કાલિક જમીન ખાલી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા। નુકસાનની ભરપાઈ કરવા માટે પણ હાઈકોર્ટે આદેશ કર્યા છે। વર્ષ 2012માં જમીન આપવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે નકાર્યો। 2012માં પ્રસ્તાવ નકાર્યો ત્યારથી ચાલી રહ્યો છે આ વિવાદ। તો સમગ્ર મામલે વધુ સુનાવણી 11 જૂને હાથ ધરાશે। તો નુકસાનની ભરપાઈ કરવા માટે હાઈકોર્ટે હવે જે રીતે સામે આવી વડોદરામાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણને હાઈકોર્ટની ફટકાર આપી દેવામાં આવી। સરકારી જગ્યા પર દબાણ મુદ્દે ફટકાર લગાવી છે। યુસુફ પઠાણને તત્કાલિક જમીન ખાલી કરી દેવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા। તો આ સાથે ભરપાઈની માંગ કરવા માટે પણ હાઈકોર્ટે જે આદેશ કર્યા છે વર્ષ 2012નો આ કેસ છે કે જેમાં જમીન આપવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે નકાર્યો હતો। પ્રસ્તાવ નકાર્યો અને ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે।